ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જઈશું જૂનાગઢમાં આવેલી એજી સ્કૂલમાં ભરાયેલા સરસ મેળામાં। તમે જોઈ શકો છો કે સરસ મેળાનું મેદાન ખૂબ જ મોટું છે। તો ચાલો મારી સાથે સરસ મેળો જોવા। સરસ કેવું સરસ લખ્યું છે, તમે તેને નજીકથી પણ જોઈ શકો છો। અહીંયા પહેલો સ્ટોલ જય કિસાન સખી મંડળ કચ્છનો છે। અહીંયા તેઓ જાત જાતની ચુંદડીઓ વેચે છે। અહીંયા જય ગુરુદેવ મંગલમ જૂથ છે તે મેંદેડાથી આવ્યું છે। તેઓ વ્હાઇટ કલરના પ્રિન્ટેડ ટોપ વેચે છે। મને બધા ટોપ ખૂબ જ ગમ્યા। તેની સામે અનામિકા સખી મંડળનું એક ગ્રુપ છે। તેઓ વર્ક કરેલી વસ્તુઓ બનાવે છે। અહીંયા જય ભીમ મંગલમ ગ્રુપ છે। તેની સામે આર્યન સ્વસહાય જૂથ જૂનાગઢ છે। તેની સામે બંસરી સ્વસહાય જૂથનો એક સ્ટોલ છે। તેઓ મોજડીઓ અને ચંપલો વેચે છે। તેની સામે જય ભવાની મંગલમ સ્ટોર છે। અહીંયા જય બજરંગ મંગલમ સ્ટોર છે। ત્યાં લાકડાના બધી વસ્તુઓ કે રમકડાઓ વેચે છે। તેની સામે ચામુંડા મંગલમ જૂથ છે। તેઓ પર્સ અને કિચનો પણ વેચે છે। આ હોલ ખૂબ જ વિશાળકાય છે। અહીંયા ચાંદની મંગલમ ગ્રુપ છે। તેઓ ઇયરિંગ, વીંટીઓ વગેરે જેવા વસ્તુઓ રાખે છે। અહીંયા જય બહુચર સખી મંડળ મહેસાણાનું છે। અહીંયા ડ્રેસ, સાડી અને શ્રીફળમાંથી બનાવેલા ગણપતિજી રાખે છે। અહીંયા ચાંદની મંગલમ સ્ટોર છે। તેની બાજુમાં ધારા સખી મંડળ સ્ટોર છે। અહીંયા હરસિદ્ધિ મિશન મંગલમ છે। તેઓ બધા લિક્વિડો રાખે છે। અહીંયા હનુમાન સ્વસહાય ગ્રુપ છે। ત્યાં લોકો ડ્રેસો રાખે છે। અહીંયા શ્રી ગણેશ મંગલમ સ્ટોર છે। ત્યાં વાઈટો, અગરબત્તીઓ જેવી બધું રાખે છે। અહીંયા કિચન ખૂબ જ મસ્ત છે। અહીંયા તોરણ જેવી અનેક વસ્તુઓ તમને જોવા મળશે। અહીંયા દેશી દવાઓનો સ્ટોલ છે। અહીંયા ગોપી મંગલમ સ્ટોર છે। જ્યાં પણ મુખવાસ, મધ અને નાસ્તો મળે છે। અહીંયા ખાણાપીણીના બધા સ્ટોલ છે। અહીંયા રાધે મંગલમ જૂસ દ્વારા લોકો માટે બટેકા પૌવા, મોહનથાળ, લાડવા, સોડા જેવી વસ્તુઓ આપવામાં આવે છે।
ઘરે બનાવીએ છીએ. અમારા બોરકા સ્વામીના શોખ છે. અમારા ભાઈ નિકુંજભાઈ પોતે કારીગર છે. મોનથાળ જાતે બનાવ્યો. લાડવા લાડવા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનના. વાહ, સરસ 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 સરસ. આ બધી નમકીન પણ ભાઈ બનાવે છે. આ અમારા સ્વામીના બોરકા અમારી પોતાની શોખ છે. સરસ. અમારું એડ્રેસ છે. કોઈને ઓર્ડર આપવો હોય તો એડ્રેસ ઉપર ઓર્ડર આપી શકો. ફોન નંબર ઉપર તમને કાર્ડ આપી દો. તમે તેઓના કાર્ડ દ્વારા પણ તેમને વિઝિટ કરી શકો છો. અત્યારે બટેટા પૌવા પણ બની રહ્યા છે, તે તમે જોઈ શકો છો. અહીંયા પણ ગોપી સખી મંડળ દ્વારા પણ પાણીપુરી, ભેળપુરી અને દહીંપુરી વેચવામાં આવે છે. અહીંયા નીલકંઠ આજીવા ગ્રુપ છે, ત્યાં ઔષધિઓ પણ મળી રહી છે. અહીંયા નિર્ભાવ મંગલમ સ્વસહાય જૂથ તરફથી પ્રોટીન બિસ્કિટ વેચવામાં આવે છે. અહીંયા ધોતી, કોટી જેવી વસ્તુઓ વેચવામાં આવે છે. અહીંયા પ્રાર્થના મંગલમ સ્વજૂથ દ્વારા પણ કોટીઓ વેચવામાં આવે છે. અહીંયા નિર્વાણ મંગલમ જૂથ દ્વારા પ્રોટીન બિસ્કિટ પણ આપવામાં આવે છે. અહીંયા પ્રાર્થના મંગલમ જૂથ દ્વારા કુર્તીઓ વેચવામાં આવી હતી, જે ખૂબ જ મસ્ત હતી. અહીંયા પ્રાર્થના સ્વસહાય જૂથ તરફથી પર્સ વેચવામાં આવ્યા છે, જે ખૂબ જ મસ્ત છે. વૃંદાવન સ્વસહાય જૂથ તરફથી અલગ અલગ આયુર્વેદિક દવાઓ પણ વેચવામાં આવી છે. રેક્ષા સ્વસહાય જૂથ તરફથી ઘર સજાવટના સામાન અને ફૂલ વેચવામાં આવ્યા છે. નાદમ સ્વસહાય જૂથ તરફથી કુર્તીઓ વેચવામાં આવી છે અને તેઓ સિંગ તેલ પણ વેચે છે, જે ખૂબ જ સારું હોય છે. લક્ષ્મીનારાયણ સખી મંડળ તરફથી પર્સ અને બેગ વેચવામાં આવ્યા છે. પ્રેમવાદી મંગલમ જૂથ તરફથી મશરૂમ અને મધ વેચવામાં આવેલ છે. જય વેરાઈમાં સખી મંડળ તરફથી તોરણો વેચવામાં આવેલ છે. તોરણો તો કેવા સરસ છે. જય સુરપુરે દાદા સખી મંડળ દ્વારા ઊનની બનેલી ઘર સજાવટની સામગ્રીઓ, મુખવાસ અને ચોકલેટ. રેવા મૈયા મિશન મંગલમ જૂથ તરફથી શ્રીફળની કાચલીઓ દ્વારા બનાવેલી ઘર સજાવટની સામગ્રીઓ બનાવવામાં આવેલી હતી. ત્યાં લાકડાની વસ્તુઓ પણ હતી. જય કિશન સખી મંડળ કચ્છ દ્વારા અવનવી સ્ટોલ વેચવામાં આવેલી હતી. રિદ્ધિ સિદ્ધિ મંગલમ જૂથ તરફથી પર્સ અને ભારતીગણ તોરણ વેચવામાં આવેલા હતા.
રીધિ સિદ્ધિ સખી ઉદ્યોગ તરફથી નાની નાની મૂર્તિઓ, ઘર સજાવટની સામગ્રીઓ અને ખાખરા વેચવામાં આવેલા હતા. વ્રજમંગલ જૂથ તરફથી સાબુ, ધૂપ, અગરબત્તી જેવા અનેક વસ્તુઓ વેચવામાં આવેલી હતી. વિશ્વાસ સખી મંડળ તરફથી ઊનની બનેલી સામગ્રીઓ, ગાઉન, કપડાં જેવી વસ્તુઓ આપવામાં આવેલી હતી. RCT ક્રાફ્ટ બજાર તરફથી અવનવા કપડાં વેચવામાં આવ્યા હતા. સદભાવના સખી મંડળ તરફથી ખાદીના રૂમાલ, આસન અને કાપડ વેચવામાં આવ્યા હતા. વિશ્વ વાત્સલ્ય સ્વયં સહાય ગોપી મહિલા બચત મંડળ દ્વારા સાબુ વેચવામાં આવેલા હતા. સહ્યાદ્રી સખી મંડળ તરફથી મધ અને આયુર્વેદિક દવાઓ વેચવામાં આવી હતી. માટલા અને ગલ્લાની ડિઝાઇન કેવી મસ્ત છે, મને જોતા જ બહુ ગમી ગઈ. મને લેવાનું મન થઈ ગયું. ડોરેમોન વાળો ગલ્લો પણ હતો. સહયોગ સખી મંડળ તરફથી મોજડી અને ચંપલ વેચાણ કરવામાં આવ્યું હતું. શ્રી યમુનાજી મંગલમ જૂથ તરફથી શરબતના સિરપનું વેચાણ કરવામાં આવ્યું હતું. શ્રી સખી મિશન જૂથ તરફથી આયુર્વેદિક દવા વેચવામાં આવી હતી. સંગત મિશન મંગલમ તરફથી મુખવાસ વેચવામાં આવ્યા હતા. તેમાં અનેક પ્રકારની મીઠાઈઓ હતી. ત્યાં ચોકલેટો, જેલી, આમળા જેવી અનેક વસ્તુઓ હતી. શ્રી રામ સખી મંડળ તરફથી પર્સ વેચવામાં આવ્યા હતા અને ડ્રેસીસ પણ વેચવામાં આવ્યા હતા. ત્યાં તોરણો પણ હતા. સરસ્વતી મંગલમ જૂથમાં કિચનો, નેકલેસ, વીટીઓ, બ્રેસલેટ જેવી વસ્તુઓ વેચવામાં આવી હતી. શ્રી ચામુંડા સ્વસહાય જૂથ તરફથી ઘર સજાવટની સામગ્રી, ધૂપ, અગરબત્તી જેવી અનેક વસ્તુઓ વેચવામાં આવી હતી. સત્યમ સખી મંડળ તરફથી ટેડી બિયર અને ફોટો ફ્રેમ વેચવામાં આવી હતી. શિવ શક્તિ મંગલમ જૂથ તરફથી ડ્રેસીસ વેચવામાં આવ્યા હતા. તો હવે મળીએ આપણા નવા વિડીયોમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.